વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણા નગેટ્સ બનાવવા માટે મેં અત્યારે મિક્સર જારમાં આ રીતે સાબુદાણા લીધા છે। તો સાબુદાણા આખા જ લેવાના છે અને એનો એકદમ સરસ મેં આ રીતે પાવડર બનાવી લીધો છે। ત્યાર પછી હવે મેં અહીંયા એક બાઉલમાં બોઇલ કરેલા પોટેટો લીધા છે, જેમાં આપણે જે સાબુદાણા ક્રશ કર્યા હતા તે પાવડર એડ કરીશું। ત્યાર પછી શેકેલા શેંગદાણાનો પાવડર છે એ આપણે એડ કરીશું। ત્યાર પછી તમે સફેદ તલ પણ એડ કરી શકો છો। ત્યાર પછી મેં અહીંયા મરચાંની પેસ્ટ લીધી છે, સોલ્ટ લીધું છે। ત્યાર પછી હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું। ત્યાર પછી ઉપરથી લીલી કોથમીર એડ કરીશું અને આ રીતે બધી વસ્તુ એકદમ સરસ મિક્સ કરી લઈશું અને નાની સાઇઝના નગેટ્સ રેડી કરી લઈશું। અને ત્યાર પછી હવે એને ઓઇલમાં આપણે ફ્રાય કરી લઈશું। તો આપણે બંને બાજુ ફેરવીને એને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। મીડિયમ ગેસ પર જ ફ્રાય કરીશું જેથી એકદમ ક્રિસ્પી એવા બનશે। તો આપણા જે સાબુદાણા નગેટ્સ છે એ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે, જેને તમે કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો અને ખાસ કરીને ચા સાથે તો આ જે નગેટ્સ છે તે ખૂબ જ સરસ લાગે છે। તો ફ્રેન્ડ, તમે પણ વ્રત કે ઉપવાસ કરતા હો તો આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી છે।